हेलो फ्रेंड्स, फिनल्स किचन में तमारुं स्वागत है। आज આપણે ક્રિસ્પી ફૂલેલા અને પરફેક્ટ મસાલા સાથે આલુ પરોઠા બનાવીશું। જો તમારા આલુ પરોઠા ફાટી જતા હોય અને સારી રીતે ન બનતા હોય તો તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તમારે પણ પહેલી વારમાં એકદમ પરફેક્ટ આલુ પરોઠા બનશે। આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા આપણે પરાઠા માટેનો લોટ બાંધીશું। तो अत्यारे मैं 2.5 कप घऊनो रोटलीनो लोट लीधो छे अने हवे तेमां 2 टेबलस्पून आपणे चणानो झीणो लोट उमेरीशुं। चणानो आ लोट उमेरवाथी आपणा पराठा एकदम टेस्टी अने क्रिस्पी बनशे। अने हवे तेमां 1 टीस्पून मीठुं उमेरीशुं। 2 टीस्पून आपणे तेल उमेरी दईशुं। तेल, मीठुं अने लोटने आपणे सारी रीते मिक्स करी लईशुं અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું। તો આ લોટ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ તે પ્રમાણેનો બાંધીશું। પરોઠાનો આ લોટ જો કઠણ બંધાશે તો વણતી વખતે સ્ટફિંગ બધું બહાર આવશે। તો લોટને આપણે એકદમ ઢીલો જ બાંધીશું। હાથથી બરાબર એકદમ પ્રેસ કરીને સરસ રીતે મસળીને આપણે લોટ બાંધીશું, જેથી કરીને આપણા પરાઠા એકદમ સોફ્ટ બને। હવે 1 ચમચી तेल लई लोट ने सारी रीते आपणे मसळी लईशुं। आ रीते तेल लगाववाथी आपणा पराठा एकदम सरस वणाशे। तो आ रीतनो एकदम आपणे आ सॉफ्ट लोट बांधीशुं अने हवे लोटने ढांकीने 20 થી 25 मिनिट माटे आपणे रेस्ट आपीशुं। हवे पराठामां भरवा माटेनुं आपणे स्टफिंग तैयार करीशुं। तो तेना माटे मैं अत्यारे 6 मीडियम बटाका लीधा छे। तेनी मैं 4 विसल लगावी 1 कलाक पहला तेने बाफी लीधा हता अने हवे बटाकानी आपणे छाल काढी लईशुं। बटाकाने आपणे 1 कलाक पहला बाफी लेवा जरूरी छे, तो तमारो मसालो एकदम ड्राय बनशे। जो गरम गरम बटाकानो मसालो आपणे करीए तो मसालो आपणो बराबर बनतो नथी अने एकदम ढीलुं आपणुं स्टफिंग बने छे, जेथी वणती वखते ते बराबर वणाशे नहीं अने फाटी जशे। हवे बटाकाने आपणे आ रीते छीणीथी छीणी लईशुं। તમે હાથથી પણ તેને મેશ કરી શકો છો, પણ આ રીતે છીણીથી છીણવાથી મસાલો આપણો એક સરખો તૈયાર થાય છે। તો બધા જ બટાકા આપણા હવે છીણાઈ ગયા છે। તો હવે તેમાં આપણે મસાલા કરીશું। તો અત્યારે મેં 3 તીખા લીલા મરચાં અને 1 મોટો ટુકડો આદુનો લીધો છે અને હવે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। આ છીણેલા બટાકામાં હવે આદુ મરચાંની આ બનાવેલી પેસ્ટ ઉમેરીશું। 1/2 ટીસ્પૂન હળદર, સાથે 1 ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું। આ મસાલો આપણે થોડો તીખો જ બનાવીશું। લાલ મરચાંથી કલર સરસ આવે છે એટલે તે મેં નાખ્યું છે। હવે 2 ટીસ્પૂન આપણે ધાણા જીરું ઉમેરીશું। 1 ટીસ્પૂન ચાટ મસાલો, તો આ ચાટ મસાલો મેં ઘરનો જ બનાવેલો છે। 1 ટીસ્પૂન આપણે આમચૂર પાવડર ઉમેરીશું। તમે આ આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો, પણ તેનાથી સ્ટફિંગ થોડું આપણું ઢીલું પડી જાય છે। તો બને ત્યાં સુધી આપણે આમચૂર પાવડર જ લેવાનો। 1/2 ટીસ્પૂન સંચર પાવડર અને 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું। ચપટી હિંગ ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને 1/2 કપ ભરીને આપણે કોથમીર નાખીશું। તો કોથમીર મસાલામાં બહુ જ સરસ લાગે છે। તો હવે બધો જ મસાલો આપણે બરાબર મિક્સ કરી લઈશું। બધા જ મસાલા આપણે એકદમ આગળ પડતા કરીશું, તો ઉપરથી આપણું આ જે પરાઠાનું પડ આવે ત્યારે આપણું આ સ્ટફિંગ ફીક્કું ન લાગે તે માટે મસાલો આપણે આગળ પડતો અને ટેસ્ટી કરવાનો છે। તો મસાલો આપણો એકદમ સરસ બન્યો છે કે નહીં તે માટે આપણે થોડું ટેસ્ટ કરી લઈશું અને જરૂર લાગે તો તમે વધારે ઓછા આપણે તમે મસાલા કરી શકો છો। પરાઠાનું આ મિશ્રણ હવે આપણું તૈયાર થઈ ગયું છે અને હવે હાથમાં થોડું તેલ લગાવીને આપણે જેટલી સાઇઝના પરાઠા બનાવવા હોય તે રીતના આપણે તેના ગોળા વાળી લઈશું। તો આ રીતે આપણે બધા જ ગોળા વાળી લઈશું। તો હવે લોટને આપણે 20 થી 25 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે તેને થોડો મસળી લઈશું અને હવે આપણે જેટલી સાઇઝના આપણે પરાઠા બનાવવા હોય તે રીતનું આપણે લોટનું લુવું લઈ ગોળ વાળી દઈશું। હવે તેને લોટથી સારી રીતે કોટ કરી લઈશું। તેને પૂરી કરતાં થોડુંક મોટું વણી લઈશું। હવે આપણે જે ગોળો તૈયાર કર્યો છે તે આમાં મૂકી આ રીતે કિનારીએથી પકડી આપણે ફોલ્ડ કરી દેવાનું અને ઉપરથી આ રીતે વધારાનો લોટ કાઢી લઈશું।
અને હલકા હાથે આપણે તેને પ્રેસ કરી લઈશું. ફરીથી હવે તેને આપણે લોટમાં કોટ કરી લઈશું અને હલકા હાથે આ રીતે તેને પ્રેસ કરતા જઈશું, જેથી કરીને તેની અંદરની જે એર હોય તે નીકળી જાય. જો તમે આ રીતે ન કરો તો આ રીતે એર લોટમાંથી બહાર આવતા પરાઠા આપણા ફાટી જાય છે. હવે એકદમ હલકા હાથે આપણે તેને વણી લઈશું. પરાઠાને આગળ પાછળ કરીને આપણે થોડું થોડું કરીને વણીશું. તો પરાઠો આપણો વણીને તૈયાર થઈ ગયો છે. તો મેં અત્યારે થોડો થીક રાખ્યો છે. તમારે જાડો પાતળો જે પ્રમાણે રાખવો હોય તે રીતે રાખી શકો છો. તવીને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલી હતી. તો તવી આપણી હવે ગરમ થઈ ગઈ છે. હળવેકથી પરોઠાને તેની ઉપર આપણે મૂકી દઈશું. ઉપરથી આ રીતના થોડા થોડા બબલ્સ આવે એટલે આપણે પરોઠાને પલટાવી દઈશું અને હવે તેના ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું. થોડુંક તેલ આપણે કિનારી પર પણ લગાવીશું. પરોઠાને હવે ફરીથી પલટાવી દઈશું. હવે તેની ઉપર પણ આપણે થોડું તેલ લગાવી દઈશું. તો જુઓ આપણો પરોઠો એની જાતે જ એકદમ ફૂલી ગયો છે. તો તવેતાથી બિલકુલ પણ પ્રેસ નથી કર્યું છતાં પણ એકદમ ફૂલીને દડા જેવો થઈ ગયો છે. અને હવે તેને આપણે તવેતાથી સારી રીતે આપણે બંને સાઈડ સરસ શેકી લઈશું. આપણો પરોઠો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે આ જ રીતે આપણે બીજો પરોઠો તૈયાર કરીએ. તેને પણ આ રીતે કિનારીએથી પકડી ફોલ્ડ કરી દેવાનું અને ઉપરથી આ રીતે વધારાનો લોટ કાઢી લઈશું. લોટથી આપણે કોટ કરી લઈશું. ફરીથી હાથથી તેને હલકા હાથે દબાવીને અને તેને તૈયાર કરી લઈશું. તો બીજો પરોઠો પણ મેં આ રીતે શેકાવા મૂકી દીધો છે. તો તેને પણ હવે મેં પલટાવી લીધો છે. ઉપર તેલ લગાવી દીધું. ફરીથી આપણે તેને પલટાવી દઈએ અને ફરીથી આ તેલ લગાવી દઈશું. તો જુઓ આ પણ પરોઠો આપણો એકદમ સરસ ફૂલી ગયો છે. તો આપણો આ જે પરોઠાનો લોટ અને સ્ટફિંગ આપણું સરસ થયું હોય તો આપણા પરાઠા આ રીતે બધા જ સરસ બનશે. તો આ જ રીતે હું બધા જ પરાઠાને તૈયાર કરી લઈશ. તો તૈયાર થઈ ગયા છે આપણા ગરમા ગરમ આલુના પરાઠા. જોતાં જ ખાવાનું મન થઈ જાય. મારી આ પરાઠાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા પણ પરાઠા સરસ જ બનશે. અત્યારે મેં દહીં સાથે તેને સર્વ કર્યા છે. તમને મારી આ પરાઠાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના વિડીયો મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.